વિદ્યાર્થી મિત્રો, અગાઉના પાઠમાં આપણે લિંગી રંગસૂત્ર પ્રચ્છન્ન ખામી વિશે ચર્ચા કરી. હવે આ પાઠમાં આપણે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી વિશે ચર્ચા કરીશું. એમાં આપણે પહેલું ઉદાહરણ જોઈશું, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા, સિકલ એટલે દાતરડું, સેલ એટલે કોષ, અને એનિમિક કન્ડિશન એટલે કે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાના કારણે શરીરમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને રક્તકોષોમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવાના કારણે રુધિરનો રંગ ફિક્કો પડી જાય છે, ત્યારે તેને એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા ભણતા પહેલાં આપણે આ ખામી દરમિયાન કયા લક્ષણો જોવા મળે છે, તો હિમોગ્લોબિન અણુનું બહુલીકરણ થતાં તેમજ તાણને કારણે આરબીસી એટલે કે રક્તકોષનો આકાર જે દ્વિત અંતર્ગોળ હોય છે તેમાંથી બદલાઈને દાતરડા એટલે કે સિકલ આકારનો બને છે અને આ સ્થિતિને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો હિમોગ્લોબિનનું બંધારણ, તો અગાઉના ધોરણમાં તમે ભણી જ ગયા છો કે હિમોગ્લોબિન એ એક સંયુગ્મી પ્રોટીન છે, એટલે કે જ્યારે પ્રોટીન સાથે બિન પ્રોટીન ભાગ જોડાયેલો હોય ત્યારે તે પ્રોટીનને સંયુગ્મી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે અને હિમોગ્લોબિન એ એક સંયુગ્મી પ્રોટીનનું ઉદાહરણ છે. એટલે હિમોગ્લોબિન એ હિમ અને ગ્લોબિન એ બે પ્રકારના ઘટકોથી બનેલું છે. એમાં ગ્લોબિનની આપણે વાત કરીએ તો એનો પ્રોટીનમય ભાગ છે. હવે આપણને ખબર છે કે પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો છે, એટલે હિમોગ્લોબિનમાં ગ્લોબિન એ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ધરાવે છે. એમાંની 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલાનો સમાવેશ થાય છે. સામાન્ય હિમોગ્લોબિન એટલે સામાન્ય નોર્મલ વ્યક્તિના હિમોગ્લોબિનમાં અણુમાં બીટા શૃંખલામાં 6થા ક્રમે ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ ગોઠવાયેલો હોય છે. હવે મિત્રો એ પણ તમને ખબર છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા એ એમિનો એસિડની વિષમ પોલિમર શૃંખલા છે, એટલે એમાં જુદા જુદા ક્રમે જુદા જુદા એમિનો એસિડ ગોઠવાયેલા છે. તો જે વ્યક્તિનું હિમોગ્લોબિન સામાન્ય હોય તેમાં બીટા શૃંખલામાં 6થા ક્રમે ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ આવેલો હોય છે. પરંતુ સિકલ સેલ એનિમિયાની કન્ડિશનમાં હિમોગ્લોબિન બનાવતા જનીનના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થતાં એ જનીન વિકૃતિ પામે છે, ત્યારે તેના કારણે બીટા શૃંખલામાં 6થા ક્રમે જે ગ્લુટામિક એસિડ હોવો જોઈએ એના સ્થાને વેલાઇન નામનો એમિનો એસિડ જોડાય છે અને હિમોગ્લોબિન ખોટું બને છે. અને આ ખોટા હિમોગ્લોબિનને HbS પ્રકારના હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે HB એટલે કે હિમોગ્લોબિન પ્રોટીન બનાવતું જનીન દૈહિક રંગસૂત્ર ઉપર આવેલું હોય છે. ખામીયુક્ત જનીન ત્યારે જ પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે જ્યારે પિતૃ એ રોગના વાહક હોય. એટલે અહીંયા HbS એટલે આ બે પ્રચ્છન્ન જીનોટાઇપ ધરાવતી વ્યક્તિમાં જ રોગના લક્ષણો એટલે કે રક્તકોષો દાતરડા આકારના જોવા મળે છે. હવે એને આપણે ચાર્ટ સ્વરૂપે જોઈએ. અગાઉ આપણે જોયું કે આ ખામી માત્ર ત્યારે જ સંતતિમાં ઉતરી આવશે કે જ્યારે બંને પિતૃઓ એ રોગના વાહક હોય. એટલે અહીંયા આપણે જોઈએ છે કેપિટલ A સ્મોલ a XX એટલે વાહક સ્ત્રી, એટલે એક પ્રભાવી છે એક પ્રચ્છન્ન છે, એટલે એને પોતાને રોગ નથી પણ એ માત્ર રોગની વાહક બને છે. એવું જ અહીંયા છે કેપિટલ A સ્મોલ a પ્લસ XY એટલે પુરુષ, પ્રભાવી અને પ્રચ્છન્ન, એટલે આ માત્ર રોગના વાહક જ બનશે, એમને પોતાનામાં રોગના લક્ષણો જોવા મળતા નથી. એટલે આવી સ્ત્રી બે પ્રકારના અંડકોષો એટલે કે માદાજન્યુઓનું નિર્માણ કરશે, E+X અને સ્મોલ a+X. આ પ્રકારનો નર એ 4 પ્રકારના શુક્રકોષોનું નિર્માણ કરે છે. હવે આનું જોડાણ આની સાથે AA+XX, આનું જોડાણ આની સાથે AAXY, આનું જોડાણ આની સાથે કેપિટલ A સ્મોલ a XX, આનું જોડાણ આની સાથે કેપિટલ A સ્મોલ a XY. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બંને પ્રભાવી છે એટલે સામાન્ય સ્ત્રી, બંને પ્રભાવી XY સામાન્ય પુરુષ, એક પ્રભાવી એક પ્રચ્છન્ન એટલે રોગના લક્ષણો નહીં દેખાય પણ એ રોગના વાહક બનશે. એવી જ રીતે આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે, આનું જોડાણ આની સાથે,
એટલે અહીંયા તમે જોશો કે જ્યારે બંને પ્રચ્છન્ન સમયુગ્મી જનીન જ્યારે એકત્રિત થાય ત્યારે જ વ્યક્તિમાં ખામી જોવા મળી શકે છે. એટલા માટે એને પ્રચ્છન્ન મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે. પણ આ બંને ખામીયુક્ત જનીનો એના દૈહિક રંગસૂત્રો પર ગોઠવાયેલા હોય છે. એટલે અહીંયા કુલ જીનોટાઈપમાં 3 પ્રકારની શક્યતાઓ જોવા મળે છે કે બંને પ્રભાવી HBA ત્યારે એ સામાન્ય હશે, કેપિટલ એ સ્મોલ એ એટલે HBA HBS એટલે એક પ્રભાવી છે એક પ્રચ્છન્ન છે ત્યારે એમાં રોગના લક્ષણો નથી દેખાતા પણ એ રોગના વાહક તરીકે વર્તે છે. અને ત્રીજું છે સ્મોલ એ એટલે HBS એટલે ખામીયુક્ત કે સિકલ સેલ એનિમિક. સાથે સાથે સિકલ સેલ એનિમિયા એ ગ્લોબિન સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા છે. એટલે કે અહીંયા હિમોગ્લોબિનનું બંધારણમાં ફેરફાર થતો હોવાથી એની ક્વોલિટી બદલાતી હોવાના કારણે સિકલ સેલ એનિમિયા એ ગ્લોબિન સંશ્લેષણની ગુણાત્મક એટલે કે એના ગુણોમાં ફેરફાર થતો હોવાથી એને ગુણાત્મક સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રશ્ન તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એટલે આમ ચોપડી પ્રમાણે આપણે જોઈએ તો કોઈ પણ જનીનની માહિતી ડીએનએ ઉપર આવેલી હોય, ન્યુક્લિયોટાઇડ સ્વરૂપે આવેલી હોય છે અને એ ડીએનએમાંથી mRNAનું સંશ્લેષણ થાય પ્રત્યાંકનની મદદથી ત્યારે mRNA પરના જનીન સંકેત દ્વારા ચોક્કસ એમિનો એસિડની ઓળખ વર્તાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે CTC તો mRNA શૃંખલા પર આવેલો ક્રમ GAG હશે કે જે ગ્લુટામિક એસિડ માટેનું સંકેતન પ્રેરે છે. એટલે ડીએનએ પર આવતો CTC ક્રમ એ એમિનો એસિડમાં 6થા નંબર પર ગ્લુટામિક એસિડ નામના એમિનો એસિડને જોડે છે. પરંતુ આ જનીન વિકૃતિ પામે અને ટીના સ્થાને ફક્ત એ આવે તો CAC એટલે એના કારણે mRNA પરનું સંકેતન બદલાય છે GUG. એટલે આ GUG એ ગ્લુટામિક એસિડને પણ વેલિન માટેનું સંકેતન કરે છે. એટલે એમિનો એસિડમાં 6થા ક્રમે વેલિન નામનો એમિનો એસિડ જોડાય છે. એટલે આમ બીટા શૃંખલામાં એક એમિનો એસિડનો ફેરફાર થવાના કારણે હિમોગ્લોબિન ખોટા પ્રકારનું બને છે કે જેને HBS પ્રકારના હિમોગ્લોબિન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખોટું હિમોગ્લોબિન ઓક્સિજન સાથે ઓક્સિજનના અણુઓ ખોટા હિમોગ્લોબિન સાથે જોડાઈ શકતા નથી અને એના કારણે વ્યક્તિમાં ઓક્સિજનની ઉણપ જોવા મળે છે અને વ્યક્તિ નબળાઈ અનુભવે છે કે જેને એનિમિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ મિત્રો સિકલ સેલ એનિમિયા એ પ્રચ્છન્ન રંગસૂત્ર સંલગ્ન જનીનિક ખામી છે. આવી જ બીજી એક ખામી છે થેલેસેમિયા. થેલેસેમિયામાં પણ હિમોગ્લોબિનના ગ્લોબિન અણુમાં સંશ્લેષણમાં માત્રાત્મક ખામી સર્જાય છે. એટલે અહીંયા હિમોગ્લોબિનના અણુઓ બનશે ખરા પણ એ બનવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. એટલે હિમોગ્લોબિનના સંશ્લેષણ માટે જરૂરી આલ્ફા કે બીટા શૃંખલા એટલે અગાઉ આપણે જોઈ ગયા કે હિમોગ્લોબિનમાં ગ્લોબિન નામનું જે પ્રોટીન છે એ આલ્ફા અને બીટા શૃંખલાઓનું બનેલું છે. એટલે આ આલ્ફા કે બીટા શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થતાં ઓટોમેટિકલી હિમોગ્લોબિનના સંશ્લેષણમાં પણ ઘટાડો થાય છે અને હિમોગ્લોબિનના અણુઓ અસામાન્ય બને તેથી વ્યક્તિ એનેમિક બને છે. એટલે પણ અહીંયા પણ રોગના લક્ષણોમાં એનેમિકતા જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આલ્ફા શૃંખલાના સંશ્લેષણનું નિયંત્રણ કેવી રીતે થાય છે. તો આપણને ખબર જ છે કે આલ્ફા શૃંખલા એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને એ શૃંખલા બનાવવા માટેના જનીન એ ચોક્કસ રંગસૂત્રો ઉપર ગોઠવાયેલા હોય છે. તો આલ્ફા શૃંખલાનું નિયંત્રણ કરતા જનીન એ પિતૃના 16મા રંગસૂત્રમાં HBA1 અને HBA2 સંલગ્ન જનીનો એટલે 1 અને 2 સંલગ્ન જનીનો આવેલા હોય છે. હવે આપણને ખબર છે કે રંગસૂત્રો હંમેશા જોડમાં હોય છે. એટલે 16મી જોડમાં 2 રંગસૂત્રો ઉપર આવેલા બે જનીનો
એટલે કુલ 4 જનીન પૈકી એક કે એક કરતાં વધુ જનીનમાં વિકૃતિ પ્રેરાય ત્યારે આલ્ફા શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. જો આલ્ફા શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય અને હિમોગ્લોબિનના બંધારણમાં ફેરફાર થાય ત્યારે તેને આલ્ફા થેલેસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. બીટા શૃંખલાના નિયંત્રણની જો વાત કરીએ તો પિતૃના 11મા રંગસૂત્ર ઉપર આવેલ HBB જનીન દ્વારા નિયંત્રિત થાય છે. એટલે આ એક રંગસૂત્ર ઉપર આવેલ એક જ જનીન દ્વારા નિયંત્રિત થાય છે. એટલે 11મા રંગસૂત્રમાં સમજાત રંગસૂત્રો ઉપર 2 જનીનો એટલે 11મા રંગસૂત્રના સમજાત જોડ પરના એક કે બંને જનીનમાં વિકૃતિ પ્રેરાય ત્યારે બીટા શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. અને જો બીટા શૃંખલાના સંશ્લેષણમાં ઘટાડો થાય અને હિમોગ્લોબિનના બંધારણમાં ઘટાડો આવે ત્યારે તેને બીટા થેલેસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ખામીમાં પણ અગાઉની જેમ જ સિકલ સેલ એનિમિયાની જેમ જ જ્યારે બંને પિતૃ રોગના વાહક હોય ત્યારે જ સંતતિમાં વિકૃત જનીન ઉતરી આવતા રોગના લક્ષણો દેખાય છે. દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન મેન્ડેલિયન અનિયમિતતા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે આ બંને જનીનો એ 16મા અને 11મા દૈહિક રંગસૂત્ર ઉપર ગોઠવાયેલા હોય છે. અને બંને જનીન જ્યારે સાથે સમજાત પ્રચ્છન્ન હોય તેવી સ્થિતિમાં જ રોગના લક્ષણો દેખાય છે. ત્રીજો ખામી છે ફિનાઇલ કીટોન્યુરિયા. આ પણ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનિક ખામી છે. સાથે સાથે તેને ચયાપચયિક જનીનિક ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આગળ 11મા ધોરણમાં તમે ભણી ગયા છો ચયાપચય એટલે શરીરના પ્રત્યેક કોષમાં થતી ચય અને અપચય ક્રિયાઓના સંયુક્ત સરવાળાને ચયાપચયિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રત્યેક કોષમાં થતી જૈવ રાસાયણિક અથવા તો દેહધાર્મિક ક્રિયાઓ ચયાપચયિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકની ગેરહાજરીના કારણે આ ખામી સર્જાતી હોય છે અને જેનું કારણ છે પ્રચ્છન્ન દૈહિક રંગસૂત્રીય જનીન. એટલે જ્યારે દૈહિક રંગસૂત્ર ઉપર સમજાત પ્રચ્છન્ન જનીનો ગોઠવાય ત્યારે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો ઉત્સેચક બની શકતો નથી અને ન બનવાના કારણે ફિનાઇલ કીટોન્યુરિયા નામની ખામી સર્જાય છે. હવે ઉત્સેચકની અગત્યતા જોઈએ તો ઉત્સેચકની ગેરહાજરીના કારણે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી. એટલે આપણી સામાન્ય પરિસ્થિતિમાં ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર એ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકની હાજરીમાં થાય છે. પરંતુ આ જનીનિક વિકૃતિના કારણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ન બનતા ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થતું નથી, જેના કારણે ફિનાઇલ એલેનિનનું પ્રમાણ શરીરમાં વધે છે અને તે ફિનાઇલ પાયરુવિક એસિડ કે તેના વ્યુત્પન્નોમાં રૂપાંતરણ પામે છે. વધારાનું ફિનાઇલ એલેનિન એ મૂત્ર દ્વારા ઉત્સર્જિત કરાય છે, જેથી મૂત્રમાં ફિનાઇલ એલેનિનની હાજરી એ રોગનું મુખ્ય લક્ષણ છે. સાથે સાથે ફિનાઇલ એલેનિનનું પ્રમાણ વધતા તે રુધિર તેમજ મસ્તિષ્ક મેરુજળમાં એકત્રિત થાય છે, જેના કારણે વ્યક્તિ માનસિક નબળાઈ પણ અનુભવે છે. એટલે દૈહિક પ્રચ્છન્ન જનીનોને સ્મોલ પી થી દર્શાવાય છે. એટલે જ્યારે સમજાત રંગસૂત્રો ઉપર આવેલા જનીનો બંને પ્રચ્છન્ન હોય ત્યારે જ આ ખામી સર્જાય છે. એટલે અહીંયા એના જીનોટાઈપની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ આપણને 3 પ્રકારના જીનોટાઈપ પ્રાપ્ત થાય છે. કેપિટલ P બંને પ્રભાવી એટલે વ્યક્તિ સામાન્ય. કેપિટલ P સ્મોલ p એટલે એક પ્રભાવી એક પ્રચ્છન્ન એટલે વ્યક્તિ રોગનું વાહક. એને રોગ જોવા મળતો નથી પણ એ માત્ર રોગના વાહક તરીકે વર્તે છે. અને ત્રીજું છે બંને પ્રચ્છન્ન ત્યારે જ ખામી જોવા મળે છે. એટલે આમ ખામીયુક્ત જનીનો એ દૈહિક રંગસૂત્રો ઉપર ગોઠવાયેલા હોવાથી તેને પણ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનિક ખામી તરીકે ઓળખવામાં આવે
છે. એટલે આમ મિત્રો આપણે બંને પ્રકારના રંગસૂત્રો પર સાથે સંકળાયેલ પ્રચ્છન્ન જનીની ખામીનો અભ્યાસ કર્યો. એટલે હવે તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે લિંગી રંગસૂત્ર સંબંધિત અથવા સંલગ્ન પ્રચ્છન્ન જનીની ખામી કઈ છે અને દૈહિક રંગસૂત્ર પ્રચ્છન્ન જનીની ખામી કઈ છે. એના યોગ્ય ઉદાહરણ અને એના ચાર્ટ સાથે તમને પરીક્ષામાં ઘણા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. થેન્ક યુ.